તો કેમ છો મિત્રો? આ વિડીયોમાં આપણે ભણવા નથી આવ્યા, બટ આ વિડીયોમાં આપણે જોવા આવ્યા છીએ કે ક્લાસ 10 કેવી રીતના હરખી રીતના પાસ કરવું. આ વિડીયો તમારા માટે એક મસ્તીનું મોટિવેશન અંદર જગાવી દેશે. પછી 10th તમારી ફૂલ બાકાજીકી. હા, ભાઈ ચેમ્પિયન ક્લાસીસ જહાં મહેનત બનતી હે સફળતા. જો તમે મહેનત કરશો તો તમે ક્યાંય પાછળ નહીં પડો, અને જો મહેનત કરશો તો આજે નહીં તો કાલે એ મહેનત દેખાવાની જ છે, ગમે એ સ્વરૂપે, પણ દેખાશે ખરી. 100%. हर स्टूडेंट सफल होना चाहता है, लेकिन हर कोई मेहनत नहीं करता. બધાયને અત્યારના કેરીઓ ખાવી છે, બધાયને ગોઠલા ચૂસવા છે, બટ એના માટે પૈસા હોવો જોઈએ ને. પૈસા ક્યારે આવશે? તો મહેનત કરશો ત્યારે. અને મહેનત ક્યારે થશે? મહેનત ક્યારે થશે? તમે સમજી ગયા. ક્યારે થશે? જ્યારે તમે આવડતું હશે, તમારામાં કંઈક સ્કિલ હશે. भाई फर्क टैलेंट में नहीं, फर्क कंसिस्टेंसी में है. ખબર પડી એટલે કે ભાઈ ટેલેન્ટ થી કાંઈ ન થાય. હાર્ડવર્ક બીટ્સ ટેલેન્ટ, એ બધાને ખબર છે, પણ કન્સિસ્ટન્સી બીટ હાર્ડવર્ક. फर्क टैलेंट में नहीं, फर्क कंसिस्टेंसी में है. कमी हो तो सिर्फ फोकस और डिसिप्लिन की. જો કમી આપણામાં કેના માટે હોય? કમી શેની હોય? અત્યારના ક્લાસ 10thમાં આપણે જોઈએ તો તમારામાં કમી શેની હોય? એક ફોકસ. રીલું સ્ક્રોલ કરતા હોય આપણે, અડધો ટાઈમ તો રીલુમાં જ વયો જાય. વિડીયો જોવા આવ્યો હોય વીર સરનો, વેદાંત સરનો, પ્રિન્સ સરનો, કે પછી ગમે એનો, રીલું પાછળ ઇન્સ્ટા ચાલુ થઈ જાય. અત્યારના તો યુટ્યુબમાં શોર્ટ્સ આવે. હા, તમારે અત્યારે ડિસિપ્લિન નથી ભાઈ. તમે ધીરે ધીરે બિલ્ડ કરશો, તમારી અંદર મોટિવેશન આવશે. તમે પછી જો તમે આખું 10th હલાવી મૂકશો, તમારા આગળ ફોકસ ને ડિસિપ્લિન આવી જશે. જો ખાલી 10thમાં બે જ વસ્તુની જરૂર છે, એક ફોકસ અને એક ડિસિપ્લિન. આ આવી જશે ને તો તમારું 10th એટલું હરખી રીતના ક્લિયર થશે ને, એકદમ આમ વિચાર્યું નહીં હોય. ટોપ. ડ્રીમ પ્લસ ડિસિપ્લિન પ્લસ ડેઈલી પ્રેક્ટિસ ઇઝ ઇક્વલ્સ ટુ સક્સેસ. ડ્રીમ શું છે? મારે 99 પ્લસ જોતા, મારે 90 પ્લસ જોતા, મારું ડ્રીમ છે. એવી રીતે ડિસિપ્લિન શું છે? ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે એક ધારું ચાલે રાખવું. આજે મેં બહુ વધારે ભણી લીધા, આજે એસએસમાં 23 ચેપ્ટર છે, 23 ચેપ્ટર માંથી મારે 10 ચેપ્ટર આજ કરી લેવા છે, અને કાલ કંઈ કરું જ નહીં, તો એને કન્સિસ્ટન્સી ન કહેવાય, એને ડિસિપ્લિન ન કહેવાય. પછી છે ડેઈલી પ્રેક્ટિસ. મેં હમણાં કીધું એમ કે દરરોજ કરવું પડે. એક દીમાં તમે 10 ચેપ્ટર કરી નાખો અને બીજે દિવસે કાંઈ ન કરો, એમ ન હાલે. દરરોજ 2 ચેપ્ટર કરો એનો કાંઈ વાંધો નથી, બટ એક દિવસે 10 ચેપ્ટર ને બીજે દિવસે કાંઈ ન કરો, એ ન હાલે. એમ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. 90 પ્લસ જોતા હોય તો એ થઈ જાય. ભાઈ અમારી ટીમ તો ફૂલ મહેનત કરે જ છે, પણ આ વખતે તમારી અંદરનો જોશ જગાવવા માટે આ વિડીયો છે. તમે જાગી જાઓ, હજી તમારા આગળ અર્લી સ્ટેજ છે. તમે જલ્દી જાગી જશો, તમારું ડ્રીમે પૂરું થશે, તમે ડિસિપ્લિન થશો, અને તમારી ડેઈલી પ્રેક્ટિસથી સક્સેસ પણ મળશે. રોજ પડો, રિવિઝન કરો ઓર પ્રેક્ટિસ કરો. રોજ પડો, રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો. આ સ્લોગન છે આપણો. શું? રોજ પડો, રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો. આખા દીમાં જે ભણ્યું હોય છેલ્લે અડધી કલાકમાં રિવિઝન કરી લેવાનું, અને બીજે દિવસે સવારે જો તમારી પાસે ટાઈમ હોય સ્કૂલે ગયા પહેલા, તેનું રિવિઝન કરી લેવાનું, પ્રેક્ટિસ કરી લેવાની. ડન? अगर तुम चाहते हो कि मैं नहीं कर सकता, अगर तुम सोचते हो कि मैं नहीं कर सकता, तो तुम सच में नहीं कर पाओगे. लेकिन अगर तुम बोलो मैं करूंगा, तो रास्ता खुद बन जाएगा. જો તમને એમ લાગે કે હું નહીં કરી શકું, એમ પહેલેથી ને ડીમોટિવેટ થઈ ગયા હોય, તો પછી એનો કાંઈ આમ મેડિસિન નથી કે હું તમને મેડિસિન ખવડાવી દઉં કાલ તમે આમ મોટિવેટેડ થઈ જાઓ. એની તમારે આમ અંદરથી જાગૃતતા લાવવી પડશે. સમજ્યા? કે આમ પોતાની આમ મહેનત કરવી પડશે કે ના, આઈ કેન ડુ ઇટ. ભાઈ મોટિવેશન છે ને થોડાક દી ચાલે, 4 દી ચાલે. મોટિવેશન એક ફાયર છે. તમે 10 20 ચેપ્ટર કરી નાખો, પણ પછી 4-5 દી પછી બધું ભૂલી જાઓ. એના કરતાં તમે કન્સિસ્ટન્સીથી એક ગોલ લખો. તમે ગોલ લખીને રાખો, તમારી સામે દેખાવો જોઈએ. ના ભાઈ મારે આટલા લઈ આવવા છે, આના માટે હું શું કરું? તમને ફોર્સ, અંદરથી ફોર્સ થવો જોઈએ કે ના હું કરું. અને આજથી મને એક બધાય પ્રોમિસ આપો કે તમારી જે ટેક્સ્ટ બુક હશે ને, ટેક્સ્ટ બુકનું આ ફ્રન્ટ પેજ, અહીંયા છે ને બધાય 80/80. આ મને લખેલું જોઈએ બધાની ટેક્સ્ટ બુકની આગળ. ઇન્ડેક્સમાં લખો કે તમારું નામ લખો, એની બાજુમાં લખો. મારે આ લખેલું જોઈએ તમારી ટેક્સ્ટ બુકની પાછળ નહીં, આગળ. સોરી. ડન. आज जो समय बर्बाद कर रहे हो, कल वही समय तुम्हें रुलाएगा. રીલ્સ, વેદાંત સર, રીલ્સ, શોર્ટ્સ. ભાઈ તમે રીલ્સમાં ટાઈમ વેસ્ટ ના કરો.
તમે રીલ્સ તમારે વેકેશન આખું પડ્યું જ છે, તમારા આગળ 3-4 મહિના છે, રીલ્સ સ્ક્રોલ કરજો ત્યારે માપમાં. પણ અત્યારે તમારું 10th છે, 10th થી આપણે કાંઈ બીવાનું નથી, પણ એને બગાડવાનું નથી. જો સમજાઈ ગયું? 10th છે ને 10th એ ખાલી આમ બીવડાવવાનો ફેઝ છે. મને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું ને તો કે કેવી રીતના બીવડાવવાનો તો કે એમ પોઝિટિવ એમાં કે આ હજી તો સ્ટાર્ટિંગ છે એમ, આના કરતાં વધારે હાર્ડ આવશે. હાર્ડ આવશે. ભાઈ એવું કાંઈ નથી, કોઈ ટોપિક હાર્ડ નથી હોતો જો તમારી અંદર મોટિવેશન ને ડિસિપ્લિન હોય. મોટિવેશન એ ઠીક, બટ તમારી અંદર કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અભી મહેનત ઇઝ ઇક્વલ્સ ટુ કલ કી ખુશી. હા, અત્યારના જો એક્ઝામ બોર્ડનું મસ્ત એનું કરી લેશી, પછી જ્યારે વેકેશન પડશે ત્યારે રિઝલ્ટ આવશે ત્યારે પપ્પા બધાને આખા ગામને પેંડા ખવડાવશે. એવી રીતના કલ કી ખુશી, આજ મહેનત ઓર કલ કી ખુશી. અભી બરબાદ ઇઝ ઇક્વલ્સ ટુ કલ કી દુખી. હા, અભી બરબાદ ઇઝ ઇક્વલ ટુ કલ કી દુખી. ભાઈ સ્માર્ટ સ્ટડી કરો, નોટ્સ બનાવો, પીવાયક્યુ સોલ્વ કરો, ડાઉટ ક્લિયર કરો. જો સ્માર્ટ સ્ટડી આપણે કરીએ જ છીએ, નોટ્સ અમે તમને આપી છીએ. અને જો નો મળે ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નોટ્સ બધાની મેથ્સ, એસએસ, ઇંગ્લિશ, સાયન્સ 4 સબ્જેક્ટની નોટ્સ થઈ છે. જો ભાઈ તમને આટલું આપે કોણ? તમારી અંદરની ડાઉટ હોય, તમારા અંદર જે ડાઉટ ઈ અમે ક્લિયર કરો. કમેન્ટમાં તમે જણાવો તમારા કમેન્ટમાં તમને જે ડાઉટ હોય ને એ બધાય લખી નાખો ફટાફટ, જેટલી બનશે એટલી ફટાફટ અમે રિપ્લાય દેશું. પીવાયક્યુ સોલ્વ્સ. ભાઈ પીવાયક્યુ એટલે શું વીર સર? પ્રીવિયસ યર ક્વેશ્ચન. બેટા પ્રીવિયસ યર ક્વેશ્ચન અત્યાર સુધી જેટલા પૂછેલા છે ઈ એકવાર નજર કરી લ્યો. જો વધીને કાંઈ ન થાય ને તો છેલ્લે 25 અને 26 ના પેપર સોલ્વ કરી લ્યો. અને હવે ગાલા આવશે 2027 ની. અને જો વધારે એવું લાગતું હોય કે તમને આમ બધું થઈ જ ગયું છે તો પછી 2026 ની ગાલા સોલ્વ કરી લ્યો. ઓકે, આનાથી છે ને તમારે કોન્સેપ્ટ ક્લિયર થશે અને તમને ખબર પડશે કે કેવા ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. યહી ટોપર કી સ્ટ્રેટેજી હે. હા, કોઈને દેખાડવાનું નથી, આ વિડીયો બધાને મોકલવાનો છે, પણ સ્ટ્રેટેજી કોઈને બતાવવાની નથી આપણી કે આપણી શું સ્ટ્રેટેજી છે. ચેમ્પિયન બહાને નહીં બનાતે, ચેમ્પિયન રિઝલ્ટ બનાતે હે બેટા. આનો મતલબ શું થાય તો કે ભાઈ ચેમ્પિયન્સ થઈ કોઈ દી ભાગતા નથી પોતાના વર્કથી કે પોતાની કન્સિસ્ટન્સીથી, ઈ એના રિઝલ્ટ ઉપર જ રોજ કામ કરે છે. નો એક્સક્યુઝિસ, ઓનલી રિઝલ્ટ. જો આપણે છે ને એક્સક્યુઝ દેવાના નથી થતા કે માને આમ હતું એટલે હું રિઝલ્ટ ન લઈ આવી શકો. મને ખબર છે કે હું શું કામ નો રિઝલ્ટ લઈ આવી શકો એવી રીતના. ઓકે, બટ તમારે છે ને પ્રીવિયસ યર કરતા અને પ્રીવિયસ ટાઈમ કરતા વધારે એના એફર્ટ્સ દેવાના છે. કેવા એફર્ટ્સ? તો કે આમ સારા એફર્ટ્સ. બીજી વાર છે ને આમ પહેલી વારમાં 20 માર્કની એક્ઝામ હોય ને તમને 10 આવ્યા હોય ને બીજી વારમાં 10.5 આવે ને તોય તમારો ગેઇન પ્રોફિટ થયો. આમ બિઝનેસ કરતા હોય ને એમ કહે ને કે પ્રોફિટ થયો, બસ એવું તમારું ગણાય. જો ભાઈ મની ટોક્સ અત્યારે આપણે રાખવાનું નથી, તમે આગળ વધશો ત્યારે મની ટોક થશે, પણ અત્યારે આપણું શું ગેલ હોવું જોઈએ કે ભાઈ રિઝલ્ટ ટોક્સ. તમારો રિઝલ્ટ મની અત્યારના છે ને અત્યારના તમે મનીની સામે ન જો. અત્યારના શું કામ આવશે? આપણે એટલે જ મની નથી લેતા. જો ને નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક્સ આપી દીધી, બધાની નોટ્સ આપી દીધી. પ્રીવિયસ યરનો આપણે હમણાં એક થોડાક ટાઈમમાં વિડીયો બનાવશી, એ આપી દઈ. બેટા અમારો ગોલ જ ઈ છે, વીર સરનો, પ્રિન્સ સરનો, અમારો એક જ ટાર્ગેટ છે કે ભાઈ જે સ્ટુડન્ટને મોંઘી કોચિંગ ફીસ નથી પોસાતી, કાં તો એ લોકો કોઈ રીઝન ક્યાંક સ્ટડી નથી કરી શકતા, તો યુટ્યુબમાં સ્ટડી કરી શકે ને બધાય ટોપ કરી શકે. અમારો ઈ જ એમ છે. થક જાઓ તો થોડા રૂક જાઓ, લેકિન હાર મત માનો. શું કહેવા માંગે છે આ વીર સર? જો થક જાઓ, આપણે બ્રેક લઈએ એમ 5 કલાકે એક ધારું તો આપણે ભણી ન શકીએ, મને ખબર પડે. આપણે થોડોક બ્રેક લઈએ, પણ એ બ્રેક એવડો મોટો ન હોવો જોઈએ કે 5 કલાકમાંથી 2 કલાક તો આપણે રીલ્સ જ જોતા. બાકી સર એવું ન થઈ જાય કે બ્રેક લઈને 2 કલાક સ્ક્રોલમાં જોઈ જાય. એટલે જ કહું છું, એ 5 કલાકમાંથી 2 કલાક એવી ન હોવી જોઈએ કે તમે રીલ્સ સ્ક્રોલ કરતા હોય, પણ 2 કલાક એવી હોવી જોઈએ કે ફેમિલી ટાઈમ કે પછી નીચે ફ્રેન્ડ્સ ભેગું રમવાનું, પણ ફિઝિકલી, મોબાઈલમાં નહીં. ઓકે, એટલે શું તમે મેન્ટલી ક્લિયર થઈ જાય તમારું માઇન્ડ. सक्सेस सिर्फ उन्हीं को मिलती है जो लास्ट तक टिके रहते हैं. જો ચેમ્પિયન ક્લાસીસમાં લાસ્ટ તક ટીકે રહો ને, સક્સેસ તમારી પાસે આવશે ઓટોમેટિક. ભાઈ તમારે શું કરવાનું, ખાલી લાસ્ટ સુધી અમાર ભેગું કોર્ડિનેટ કરવું પડશે. હા, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમે અમાર ભેગા જોડાઈ ગયા. આપ ભી ટોપર બન सकते हो. કેવી રીતના વીર સર? સિક્રેટ. બસ આજ से डिसाइड करो मुझे जीतना है. બસ હમણાં મેં કીધું એવી રીતના જ. તમે એવું ન વિચારો કે હું નહીં કરી શકું. તમે એવું વિચારો કે હવે હું આગળ જઈને કેવું સારું કરીશ.
કોના ભેગો રહીશ તો કોના ભેગું સારું થશે, કોના ભેગો નહીં રહું તોય મારું સારું થશે, એ બધું વિચારો હોય તમે. નહીતર કોક અત્યારે એવા હોય કે ડિસ્ટ્રેક્ટ કરવા માંગે સ્ટડીઝ ને તમારે. હા પેલા ધોકાદાર ફ્રેન્ડ કા. હા દેખાય બહુ સારા સરી. હા ભાઈ તમારા હું કેવા મિત્રો હોય છે, ફ્રેન્ડ હોય છે. ના ના ભાઈ હું વાંચતો જ નથી, ના મેં કઈ કર્યું જ નથી, હા પણ આ એકાદા કોચિંગ નો વિડીયો ચાલુ હોય છે. કોચિંગ નો નહીં સર, મેં તો એવું જોયેલું હોય કે મારા 10th માં છે ને, હું એક્ઝામ પહેલા હું બધાને ફોન કરતો કે છે તમે તે કર્યું ના, એ કે મેં નથી કર્યું. બીજા દિવસે એક્ઝામમાં 3-4 સપલ્યું લઈ લે. બેટા આપણે એવું થવાનું નથી, ગમે નો ફોન આવે એમ કહી દેવાનું હા ભાઈ હું અમે સ્ટડી કરું છું. અમે ચેમ્પિયન માંથી ભણી ચેમ્પિયન ક્લાસીસ સાથે અમે સ્ટડી કરી છે. જોઈન ચેમ્પિયન ક્લાસીસ નાઉ, સ્ટાર્ટ યોર સક્સેસ જર્ની ટુડે. હા આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો સક્સેસ જોતી હોય તો ચેમ્પિયન ક્લાસીસ, અને ચેમ્પિયન ક્લાસીસ જોતા હોય તો સક્સેસ. બે વસ્તુ ભેગી છે. શું છે? ચેમ્પિયન ક્લાસીસ તો સક્સેસ મળશે, સક્સેસ જોતી હોય તો ચેમ્પિયન ક્લાસીસ. અને એના માટે શું કરવું જોશે? ભાઈ આ ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ 3 વસ્તુ, બસ ખાલી આ 3 વસ્તુ. અને જો કઈ નીચે ડાઉટ હોય તો કમેન્ટ છે, બસ આટલું તમે કરી દેશો એટલે તમારી મોજ અમારી મોજ. અમારે તો અત્યારના શું કે જે એફોર્ડ ન કરી શકતા હોય અને જેનું આમ કન્ડિશન ન હોય કે એફોર્ડ કરી શકે, એના માટે અમે આ બધું કરીએ છીએ. બધા માટે છે, ઓપન છે, એટલે અમે યુટ્યુબ માં કોચિંગ કરાવી છે. ભાઈ જેને જે ડાઉટ હોય, ગમે સ્ટુડન્ટ હોય, બીજી ગમે સ્કૂલમાં જતો હોય, એને તમે અહીંયા જોશો. આ અમારી ટોપર સ્ટડીથી બેસ્ટ ટીમ તમને અહીંથી ક્યાંય જોવા મળશે નહીં. પણ તમારે શું કરવું જોશે? તમારે અમાર ભેગું લિંક્ડઇન રહેવું પડશે. રોજ અમારા વિડીયો ચેકઆઉટ કરવા પડશે. તમે એને સમજો, ઘરે સોલ્વ કરો. ખાલી વિડીયો જોવાથી કાંઈ થશે નહીં. એના માટે આજે શું કરવાનું વીર સર? ચેમ્પિયન ક્લાસીસ ને સબસ્ક્રાઇબ કરવાનું. અને જો ઇન્સ્ટામાં હોય ને તો ફોલો કરવાનું ભૂલતા નહીં. રીલ્સ જોતા હોય ને તો એની જોવાની, કારણ કે આપણને બેનિફિટ મળે 10th નો. કેમ તો કે હવે આપણને ખબર પડે કે ક્યાં શું કરવાનું છે, કેદી શું છે, બધી અપડેટ ન્યૂઝ આપે. અને પછી આખા જે તમે ચેપ્ટર સમજો છો, એસએસ ના કેવડા મોટા મોટા ચેપ્ટર, હવે એનો એક ટોપિક સમજાવો અને એનું આખું શું કે ડેફિનેશન ને એવું બધું કરવું સર, કે ઈઝી છે? હાર્ડ એક શોર્ટ્સ મૂકો અને એની નીચેની ડિસ્ક્રિપ્શન લખવી, એ બધું ઈઝી છે? ના આપણે કરીએ ઈઝી કરવા, આ લોકો માટે આપણે કરશી અરે બધું કરશી તમારા માટે. તમને નોટ્સ આપી દે છે લેક્ચરમાં, તમને પીપીટી જે આપી છે એ તમે વાંચી લો એટલે તમારું બ્રહ્માસ્ત્ર બેચ અમારું નામ જ છે, અમારો ગોલ જ છે. આનથી ઉપર કાંઈ નહીં. બ્રહ્માસ્ત્ર એટલે પૂરું. આનથી ઉપર તમને બેસ્ટ ક્વોલિટીનો મટીરિયલ ને બેસ્ટ ક્વોલિટીનું ટીચિંગ ક્યાંય નહીં મળે. અને જો આવી રીતના કન્સિસ્ટન્સી રાખશો તો પહેલાય મેં તમને કીધું હતું અને અત્યારે તમને કહું છું, સક્સેસ મળશે 100%. રેડી? તો આ વિડિયો અહીંયા જ પતાવી નાખીએ સર. આ વિડિયો યસ તમે જલ્દીથી તમે અત્યારે વાંચવા બેસી જાઓ, ટાઈમ વેસ્ટ કરો માં. થેન્ક યુ, બાય.